આ તરફ અમદાવાદના રાણીપમાં પણ એક આવી જ ઘટના સામે આવી, જ્યાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે કાર ચાલકે બે વાહનોને અડફેટે લઈ લીધા। તો આ ઘટનામાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા છે કે જેને અકસ્માત સર્જ્યો। યુવરાજસિંહ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પોલીસકર્મી કાર ચાલકે લારીને પણ અડફેટે લીધી હતી। અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। તો અગાઉની જે ઘટના હતી એમાં કાર ચાલકની ઓળખ હજુ છતી નથી થઈ, તપાસ ચાલી રહી છે। પરંતુ પોલીસ કોન્સ્ટેબલ એ આ રાણીપમાં બનેલી ઘટનામાં કાર ચાલક હતો અને એને અકસ્માત સર્જ્યો હતો। બે વાહનોને તેણે અડફેટે લઈ લીધા હતા। રાણીપ વિસ્તારના બકરા મંડીની પાસે પોલીસ કર્મી દ્વારા જ એક અકસ્માત સર્જવામાં આવ્યો। ગઈકાલે પૂરપાટ ઝડપે આવી રહેલા પોલીસ કર્મીએ જે આખો અકસ્માત છે તે સર્જ્યો છે અને જોઈ શકાય છે કે આખો જે અહીંયા જે અકસ્માત બાદના દ્રશ્યો છે કે જે એક્ટિવા છે, બાઇક છે, જે અહીંયા સામાન મૂકવામાં આવ્યો હતો સ્થાનિકોનો તમામને ઉડાડી દેવામાં આવ્યો છે। ત્યારે જે માધુપુરા પોલીસ સ્ટેશનમાં જે કર્મચારી છે યુવરાજસિંહ વાઘેલા નામના જે પોલીસ કર્મી છે તેમના દ્વારા અકસ્માત જે છે તે સર્જાયો છે અને 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસ કર્મી છે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જાયો છે। ત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જે અહીંયા પડેલી જે લારીઓ હતી, જે 2 વ્હીલર્સ હતા, તમામને અહીંયા જે ભારે નુકસાન છે તે પહોંચ્યું છે। 8 વાગ્યાનો ટાઈમ છે। અમારા ઘરમાં લાઇટ ગઈ તો અમે બહાર આવીને બેસ્યા ને, ખાલી બહાર આવીને બેસ્યા ને તો પેલા બે ભાઈના આમ સામેથી ઉડાડીને પછી સીધી ગાડી અહીંયા ગાલી મને ને મારી પોતરીને અહીંયા ફેંકી દીધી। મને બહુ બધું વાગ્યું। 2-3 જણા સિરિયસ છે સિવિલમાં। મને ડૉક્ટરે કે બેન કાંઈ એટલું વાગ્યું નહીં તો મને ઘરે મોકલ્યા, પણ મને અત્યારે પાછું જવાનું છે સિવિલ। અને એમ કહેશે કે મને કોઈ મારતા નહીં, કે બસ અમને તો ઇન્સાફ જોવે બેન, બીજું કંઈ નહીં। અકસ્માત બાદ જે તોડફોડ થયેલા જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે પોલીસ કર્મી દ્વારા આ જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના રાણીપની આ ઘટના છે। એક જ દિવસમાં અમદાવાદમાં બે આવી ઘટના સામે આવી, એક બોપલની, એક રાણીપની। અને આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલે આ અકસ્માત સર્જ્યો હતો। બેફામ કાર હંકારતો હતો અને લારીને પણ તેણે અડફેટે લઈ લીધી હતી। વાહનોને અડફેટે લેતા વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો। જે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના રાણીપની ઘટના। વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને એવી ઘટનાઓ પણ બની છે કે જેમાં પોલીસ કર્મીઓ જ કાયદાના લીરે લીરા ઉડાવતા હોય તે નજરું પડે છે। આ વાહનોને, બે વાહનોને અડફેટે લઈ લીધા હતા, લારીઓને પણ અડફેટે લઈ લીધી હતી। જો કે સદનસીબે કોઈને ગંભીર ઈજા નથી પહોંચી, પરંતુ એક્ટિવા ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। આ ઘટના સામે આવી છે। બે અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે। રાણીપની ઘટનાની આ તસવીરો છે। હમણાં આપે સાંભળ્યું કે ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજને કહ્યું કે જ્યારે અકસ્માત સર્જ્યો હતો ત્યારે એ અપીલ કરતો હતો, એ વિનંતી કરતો હતો કે મને મારતા નહીં। અને હવે આ પોલીસ કોન્સ્ટેબલ સામે, જે માધુપુરામાં ફરજ બજાવતો હતો, તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના રાણીપની આ ઘટના કે જેમાં બેફામ કાર હંકારવામાં આવી રહી હતી અને આ કારે વાહનોને અડફેટે લઈ લીધા, જેમાં એક્ટિવા તો આખી ચગદાઈ ગઈ છે, કચ્ચર ઘાણ વળી ગયો છે એક્ટિવાનો, તો કેટલીક લારીઓને પણ અડફેટે લીધી હતી। હવે આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। તો અકસ્માત બાદ શેકી મારતા લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। પૂરપાટ ઝડપે પોલીસ કર્મીએ બે વાહનોને અડફેટે લઈ લીધા હતા અને એટલું જ નહીં, એને અડફેટે તો લીધા, વાહનોને અડફેટે લીધા, લોકોને અડફેટે લીધા અને ત્યારબાદ પોતે કોન્સ્ટેબલ હોવાનો રોબ જમાવતો હતો, પોલીસ કર્મી હોવાનો રોબ જમાવતો હતો, શેકી મારતો હતો અને એટલા માટે ત્યાં હાજર લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ કર્મી યુવરાજે પોતે જ કાયદાના ધજાગરા ઉડાવ્યા, લીરે લીરા ઉડાવ્યા। પોતે પોલીસ કર્મી છે, કાયદાનું પાલન કરવાનું હોય, એની જગ્યાએ માત્ર અકસ્માત સર્જ્યો એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ રોફ પણ ઝાડવા લાગ્યો, જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। અમદાવાદના રાણીપની આ ઘટના છે કે જ્યાં પહેલા તો પૂરપાટ ઝડપે કાર હંકારી, બેફામ ગતિએ કાર હંકારી અને લોકોને અડફેટે લીધા, વાહનોને અડફેટે લીધા। જો કે સદનસીબે કોઈને ગંભીર ઈજા ન પહોંચી, પરંતુ સામાન્ય ઈજા પહોંચી છે ને ત્યારબાદ માફી માંગવાની જગ્યાએ એ પોતે શેકી મારવા લાગ્યો હતો અને તેના કારણે એને મેથી પાક ચખાડ્યો। ત્યાં હાજર લોકોએ આ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। હવે યુવરાજસિંહ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે એના પર નજર રહેશે। આ પહેલા પણ એક ઘટના સામે આવી હતી કે જેમાં એક પોલીસ કર્મીએ
આપને યાદ હશે કે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ એ વાહન ચાલકો, જેમાં એક ઉત્તર પ્રદેશનો વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરવા માટે મયકામાં આવ્યો હતો અને જ્યારે એને ઠપકો આપ્યો ત્યારે એ વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. એટલે પોલીસ કર્મીઓ જ આવી રીતે કાયદાના જાણે કે રક્ષકની જગ્યાએ ભક્ષક બની રહ્યા છે. તો અમદાવાદના રાણીપની આ ઘટના છે. વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને કોઈકની ભૂલને કારણે, કોઈકની બેદરકારીને કારણે નિર્દોષ લોકોની જિંદગીઓ કચડાતી રહે છે. એમને પોતાના જીવનથી હાથ ધોવા પડે છે. ક્યારેક નાના નાના બાળકોને પણ આ રફતારના રાક્ષસો અડફેટે લેતા રહે છે. એ તથ્ય પટેલ હોય, એ વિસ્મય શાહ હોય, એ રક્ષિત ચોરસિયા હોય કે પછી આવા પોલીસ કર્મીઓ, એ પોતે પણ આવી રીતે કાયદાના લીરા ઉડાવતા રહે છે, વાહનોને અડફેટે લેતા રહે છે, જિંદગીઓને કચડતા રહે છે અને ત્યારબાદ જાણે પોતાને કંઈ જ નથી થવાનું એવો રોબ ઝાડતા રહે છે. એમને પોતાને પાવર હોય છે પોતાની વર્દીનો. આ ઘટનામાં એવું જ કંઈક દેખાઈ રહ્યું છે. અમદાવાદના રાણીપની આ ઘટના કે જેમાં અકસ્માત સર્જ્યા બાદ માફી માંગવાની જગ્યાએ પોતે શેખી મારવા લાગ્યો, રોબ ઝાડવા લાગ્યો, દાદાગીરી કરવા લાગ્યો અને તેના પરિણામે ત્યાં હાજર લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો, માર માર્યો હતો. 2 વાહનોને અડફેટે લઈ લીધા હતા અને એના દ્રશ્યો મેં આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ એક્ટિવાને ચગદી નાખી હતી, લારીઓને પણ અડફેટે લઈ લીધી હતી અને આખરે હવે તેની સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.